ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના નગરસેવકે ગટરની સમસ્યા બાબતે વાત કરી હતી। આવો જોઈએ તેમણે શું કહ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે દાલાભાઈ, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3નો નગરસેવક તરીકે ફરજ બજાવી રહ્યો છું। આપને કદાચ ખ્યાલ હશે કે હું વારંવાર હું જ કહું છું, આખા ભુજનું પાણી વોર્ડ નંબર 3માં આવે છે, ચાહે ગામતળની લાઈન હોય ચાહે સીમતળની લાઈન હોય, બરાબર છે। એટલા માટે અમૃત વનનું જે ભાગ આવ્યું એમાંથી પૈકીનું એક કામ જે અંજલિનગરનું રહી ગયું હતું, બરાબર છે, એ કામ પાછું ચાલુ કરાવ્યું છે। કેમ કે વોર્ડ નંબર 3માં અંજલિનગર 1, અંજલિનગર 2, રોયલ સિટી એ બધો ભેગો થઈને પાણી જાય છે રોયલ સિટીને છેવાડે। હવે છેવાડે તે વખતે કોન્ટ્રાક્ટરોએ ખાલી લાઈન નાખી હતી પણ મેઇન ચેમ્બર સુધી પહોંચાડી ન હતી, બરાબર છે, એટલે બધો એ ખાડામાં પાણી જતો હતો। હવે આ વરસાદનું માહોલ થયું, વરસાદનું પાણી આવ્યું એટલે ઢાંકણામાં વરસાદ ગયો, વરસાદનું પાણી ભરાવો થયું એટલે બહુ સમસ્યા વધારે આવી, હદ કરતાં વધારે સમસ્યા આવી અંજલિનગર 1 અંજલિનગર 2માં, બરાબર છે। એટલા માટે વારંવાર હું તો રજૂઆત કરતો જ હતો। ત્યાં ક્લાસિક કંપની કરીને છે ને ત્યાં સાહેબ જોડે જોરી મને પોઝિટિવ મળ્યું ને અંદાજિત 45 લાખનું આ કામ છે। કેમ કે બહુ મોટું કામ હતું। હવે જો એ કામ થઈ જશે તો મને એવું લાગે છે અંજલિનગર 1, અંજલિનગર 2 ને રોયલ સિટી જે પાણી ખુલ્લામાં જાય છે તે અહીંયાથી આપણે વાડીઓમાંથી પાણીની લાઈન લઈ આવ્યા છીએ। મેઇન ચેમ્બર છે આપણી ભુજની છે, ઓછામાં ઓછું 27 ફૂટ લાંબી છે, એને અહીંયાથી છેવાડાથી કરીને ઠેઠ અંજલિનગર સુધી, બરાબર છે। એટલે 15 દિવસમાં મને એવું લાગે છે કે અંજલિનગર 1ની 2ની સમસ્યા છે હલ થઈ જશે। શું કરવા કે બહુ મોટું કામ હતું એટલે થોડો ટાઈમ નીકળી ગયો, ટાઈમ લિમિટ ઘણું થઈ ગયો। હવે આ કામ ચાલુ થયું છે, ત્યાં સ્થાનિક પણ જોઈ રહ્યા છો આપ, બરાબર છે, તે સ્વાભાવિક છે અઠવાડિયું એને કામ લાગશે, પણ મને એવું લાગે છે કે આ મોટું કામ હતું એ કામ ચાલુ થઈ ગયું છે અને જેમ બને તેમ જલ્દી થઈ જશે। હા, અચ્છા, જે અમૃત 2નું જે ક્લાસિક કંપની કરી છે, પહેલો પેજ આવ્યો હતો અમૃત 1નું, એમાંથી આખા ભુજની આપણે ગટરની સમસ્યાઓ જે મેન લાઈન હતી આપણે અપાવી હતી, બરાબર છે। એમાંથી મારી એક વોર્ડ નંબર 3ની પેકિંગ લાઈન રહી ગઈ હતી સંજોગોના કારણે। કેમ કે વાડીનો વિસ્તાર આવે છે ત્યાં વાડીઓવાળા પણ લાઈન આપવા ન દેતા હતા, પોલી માલિકીની જમીન છે એટલે સ્વાભાવિક છે ત્યાંના આગેવાન છે નાનુભાઈ ભાટિયા છે, એને મેં રજૂઆત કરી કે યાર તમારા સમાજના છે એ લોકોને સમજાવો તો આ આખી સમસ્યાનું એરિયાનું હલ થઈ જાય આપણે, બરાબર છે। એટલે એ લોકો સમાજને સમજાવ્યો ને એ લોકો અમે જમીન એને થવાની છે એટલે એ લોકો જે પ્રમાણે રસ્તો ગોઠવી આપ્યો એ પ્રમાણે લાઈન આપણે નાખી છે ને એ પ્રમાણે મેઇન લાઈન સુધી પહોંચાડી દીધી છે। એટલે હું ખાસ કરીને રાજગોરભાઈ છે, આપણા જે પ્રકાશભાઈ કરીને છે, એનું ખૂબ ખૂબ આભાર માનું છું। પોતાની માલિકીની અંદર જગ્યા પોતાની આપી ને લાઈન નાખવા દીધી।